Welcome to SGC, the learning hub for the all MCOM students. All SGC, we focus on clearly and concept-based learning and exam-oriented preparation. હવે આ પ્લેટફોર્મ ખાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને નરસિંહ મહેતા યુનિવર્સિટીના એમકોમના વિદ્યાર્થીઓ માટે બનાવ્યું છે, જેથી તેઓ વિઝ્યુઅલાઇઝેશન લર્નિંગ દ્વારા વિષયને વધુ સારી રીતે સમજી શકે છે. સ્ટે કન્સિસ્ટન્ટ, સ્ટે ફોકસ એન્ડ કીપ લર્નિંગ યોર નોલેજ. હવે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે યુનિટ 2. હવે એની જે થિયરી હતી આપણે કમ્પ્લીટ કરેલી છે. જે તમારું યુનિટ 2 છે, એનાલિસિસ ઓફ વેરિયેબલ્સ, એટલે કે બિઝનેસ રિસર્ચ તમારો જે એપ્લિકેશન સબ્જેક્ટ છે એની અંદર આપણે યુનિટ 2 અત્યારે આપણે પ્રેક્ટિકલમાં આગળ વધી. આપણે પાર્ટ 1 ઓલરેડી 1, 2 અને 3 કમ્પ્લીટ કરી ગયેલા છે. જે થિયરિકલ લેક્ચર હતા અને તે સંપૂર્ણ તમારે એકવાર જોઈ લેવા, જેથી કરીને તમને આઈડિયા આવશે. હવે નેક્સ્ટ વાત આપણે આગળ કરશું વિદ્યાર્થી મિત્રો, કે અહીંયા 1 વે ક્લાસિફિકેશન મેથડ. અને મેં તમને જ્યારે થિયરી કરાવી હતી ત્યારે પણ મેં તમને સમજાવ્યું હતું કે 1 વેનો એક મેથડવાળો સમ તમને પૂછાઈ શકે છે. ટોટલી આપણે 3 જ મેથડ છે, 1 વે, 2 વે અને લાસ્ટમાં આવશે ઇનોવા મેથડ. તો 1 વેમાં આપણે શું કીધું છે, એનાલિસિસ ઓફ વેરિએશન ફોર ધ ફોલોવિંગ ડેટા, એટલે કે નીચેની માહિતી માટે વિચરણનું પૃથ્થકરણ કરવો. હવે અહીંયા તમને 1 વે એટલે કેમ ખબર પડે? જો અહીંયા એની માહિતી છે તો એક જ વાર છે એ, ત્યાર પછી બીની માહિતી છે અને સીની માહિતી છે, તો આને કોઈ એરે સંબંધ છે નહીં. એટલે એ પણ એકલો છે, બી પણ એકલો છે અને સી પણ એકલો છે. એટલે એનો તમારે પહેલાં સૌપ્રથમ આ ટાઈપનો સમ આવશે. તો હવે આનો પહેલાં તમારે શું કરવું પડશે, તો કે સૌપ્રથમ પહેલાં તમારે આપણે પહેલાં ફોર્મ્યુલા જોશું કે ભાઈ કયા કયા ફોર્મ્યુલા તમારે આવી શકે છે. ચાલો ફોર્મ્યુલા જોશું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવશે કે ભાઈ કઈ કઈ ફોર્મ્યુલા આપણને ઉપયોગી હોય છે એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને લખેલું છે ઓનલી ફોર 4 સ્ટેપ. હવે તમારે અહીંયા 4 સ્ટેપ છે એ ધ્યાનમાં રાખવા પડશે વિદ્યાર્થી મિત્રો. હવે એ 4 સ્ટેપ કયા કયા હોઈ શકે છે તે આપણે જોઈએ. તો પહેલું નંબર 1, કે જ્યારે 1 વે મેથડ પૂછે ત્યારે આ 4 સ્ટેપ યાદ રાખવાના. કે પહેલાં સીએફનું ફોર્મ્યુલા શું છે, તો કે G² ડિવાઇડેડ બાય કેપિટલ N. તો જો ભાઈ યાદ રાખજો કેપિટલ N છે, અને પહેલું ફોર્મ્યુલા બધાને આઈ હોપ કે ટૂંક જ સમયમાં યાદ રહી જશે. ઓનલી ફોર 30 સેકન્ડમાં યાદ રહી જશે. ચલો 30 સેકન્ડમાં તમને બધાને યાદ રહી જશે કે સીએફનું ફોર્મ્યુલા શું છે, G² ડિવાઇડેડ બાય N. ત્યાર પછી જે સેકન્ડ ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો TSS. તો જો અહીંયા આપણે બધા પૂરેપૂરા નામ પાકા ન કરવા જવું, કારણ કે જો પૂરા નામ પાકા કરવા જશો તો પછી થશે એવું કે તમને ન આવડે, કારણ કે લાસ્ટ ઘડી છે એટલા માટે. પરંતુ આ વિડીયો લેક્ચરમાં તમને બધું આપી જ દેશું કે ભાઈ કોને શું કહેવાય છે. પરંતુ અત્યારે ટૂંકમાં પહેલાં ફોર્મ્યુલા યાદ રાખો, કારણ કે તમે લાસ્ટમાં સ્ટડી કરતા હોય છો, એક તો પૂરેપૂરું તમે ધ્યાન ન આપી શકતા હોય, એક્સટર્નલમાં કરતા હોય એટલા માટે. તો તમને જે સિમ્પલ વેમાં કહું છું એ યાદ રાખજો કે TSSનું ફોર્મ્યુલા શું છે, x². તો સિગ્મા x² માઇનસ CF. તો જો માઇનસ CF તો આપણને ઉપર જ મળી હતી, અને સિગ્મા x² ક્યાંથી આવશે એ પણ કહીશ. ચલો આઈ હોપ કે તમને આ બે ફોર્મ્યુલા યાદ રહી ગયા છે. પહેલું ફોર્મ્યુલા કયું હતું વિદ્યાર્થી મિત્રો, સાથે તમારે ખાસ છે એ પ્રેક્ટિકલ છે, તો તમારે પહેલા ફોર્મ્યુલાની તમને ડિટેલ્સ ખબર હોવી જોઈએ કે CF G² ડિવાઇડેડ બાય N. પછી TSSનું ફોર્મ્યુલા શું છે કે TSS x², એટલે કે સિગ્મા x² માઇનસ CF. ચલો આ બે ફોર્મ્યુલા આપણા કમ્પ્લીટ છે. ત્યાર પછી આપણે આગળ વધી, તો જો TRSS, તો TRSSનું ફોર્મ્યુલા એવું છે કે જો અહીંયા યાદ રાખજો ભાઈ, તમારે શું કરવાનું છે કે T1 T2 T3 અને T1² T2² T2 એટલે T3² તમારે કરવાનું છે. અને એના બધાના છેદમાં N1 N2 N3, પણ અહીંયા સ્મોલ n છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ ભૂલ ન કરતા. એ સ્મોલ કેમ આવશે એ પણ હું શીખડાવું છું. તમારી પાસે જેટલા ડેટા હોય એટલા. દાખલા તરીકે માની લો કે તમારી પાસે 4 માહિતી છે, 1, 2, 3 અને 4. તો અહીંયા આપણે T1 લખો, T2 T3 અને T4 આવી રીતે આપણે લખવાનું હોય. તો નીચે N1 N2 N3 અને N4 આ રીતે તમારે લંબાવવાનું છે સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર તો થોડુંક લંબાઈ પણ શકે છે અને ટૂંકું પણ થઈ શકે છે, અને માઇનસ તમારે એમાંથી CF કરવાનું છે. તો આઈ હોપ કે TRSSનું ફોર્મ્યુલા બધાને યાદ રહી ગયું છે કે T1 T2 T3 T4 અને બધાનો સ્ક્વેર કરવાનો છે T વાળાનો, અને છેદમાં સ્મોલ n લઈ લેવાના છે, અને માઇનસ તમારે CF કરવાનો છે. ચલો તો અહીંયા આપણે ટોટલ 3 ફોર્મ્યુલા કમ્પ્લીટ થઈ છે વિદ્યાર્થી મિત્રો. પહેલું ફોર્મ્યુલા કયું હતું? ચલો પહેલું ફોર્મ્યુલા હતું કે CF, તો CF બરાબર G² ડિવાઇડેડ બાય N. પછી TSSનું ફોર્મ્યુલા શું છે, TSSનું ફોર્મ્યુલા છે સિગ્મા x² માઇનસ CF,
અને ત્યાર પછી TRRSનું ફોર્મ્યુલા એવું છે કે T1 T2 T3 T4 T5 જેટલા હોય એટલા લઈ લેવાના છે ભાઈ, અને બધાનો T વાળો જે છે એનો સ્ક્વેર કરવાનો છે, અને છેદમાં સ્મોલ n તમારે ખાસ લેવાના છે, ભૂલતા નહીં ભાઈ, સ્મોલ n લેવાના છે, અને સ્મોલ n1 n2 n3 n4 n5 જ્યાં સુધી હોય ત્યાં સુધી, અને માઇનસ TRRS માંથી CF બાદ કરવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો એ ભૂલતા નહીં કે માઇનસ શું કરવાનું છે, CF બાદ કરવાની છે. અને લાસ્ટ જે ચોથું સ્ટેપ છે એ 4 જ સ્ટેપ છે વિદ્યાર્થી મિત્રો, ESS. તો ESSનું ફોર્મ્યુલા આવ્યું છે TSS માઇનસ TRSS, એટલે કે તમારે બીજામાંથી ત્રીજું બાદ કરવાનું છે, 2 - 3. 2 - 3 એટલે શું, ESS તમારે શોધવું હોય તો બીજું સ્ટેપ છે, એટલે કે આ જે 2 નંબરનું સ્ટેપ છે એ અહીંયા લખી નાખવાનું છે, 3 નંબરનું સ્ટેપ છે અહીંયા લખી નાખવાનું છે. ચલો અહીંયા તમારા ફોર્મ્યુલા છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. કોઈને કંઈ ડાઉટ સોલ્વિંગ હોય તો કહી શકે છે, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો હોય જ છે SMS, પરંતુ ક્યારેક જોવાઈ જતો હોય તો ટાઈમ આપી શકું છું, અથવા તો તમને લેટ આન્સર પણ મળી શકે છે. એટલે ચલો, પણ ઓટોમેટિક તમને બનશે ત્યાં સુધી તમે ટાઈમ આપી જ દેશું, એટલે જેથી કરીને તમારે જે એક્ઝામમાં છે પ્રિપેરેશન તમે ખાસ કરી શકો. અને રહી વાત એ વિદ્યાર્થી મિત્રો, HRMની જે PDF છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે, તો જે વિદ્યાર્થીઓને પરચેસ કરી છે તેનો વિડીયો છે એ ટૂંક સમયમાં તમને આપી દેશું. શનિવાર સુધીમાં તમને પ્રોવાઇડેડ કરી દેવામાં આવશે કે ભાઈ કઈ રીતે તમારે પરચેસ કરવાની છે. HRMની જે 3 PDF છે તમારે જે કોઈને પરચેસ કરવી હોય તો એ લગભગ કાલે સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી નેક્સ્ટ આપણે ફાઇનાન્સના વિદ્યાર્થી મિત્રોની ઘણી બધી કોમ્પિટિટિવ બેન્કિંગ ફાઇનાન્સ, તો એનું પણ અત્યારે આપણે જો મટીરિયલ છે એ આપણે વિચારી રહ્યા છે, અને હા ત્યાર પછી એની પણ PDF છે એ ટૂંક સમયમાં કમ્પ્લીટ થઈ જશે. અને રહી વાત એમ માર્કેટિંગ છે તો એની પણ PDF છે એ કમ્પ્લીટ થઈ જશે, એટલે તમને પહેલાં વિડીયો દ્વારા સમજાવવામાં આવશે કે ભાઈ કઈ રીતે પરચેસ કરવાની છે અને કેટલા પ્રાઇસમાં છે, તો એ બધું તમને ડિટેલ્સમાં એકવાર તમને આખો વિડીયો અપલોડ કરશું, ત્યાર પછી તમારે એ પરચેસ કરવાની રહેશે. એટલે બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કે તાત્કાલિક કોઈએ એવું મેસેજ ન કરો કે સર PDF આપી દો, કારણ કે ન હોય, અથવા તો માની લો કે હજી અધૂરી હોય છે, અથવા તો એને વેરિફિકેશન કરવી પડે છે, 1-2 વાર આપણે તેના એનાલિસિસ કરીને જોવું પડે ભાઈ કોઈ મિસ્ટેક નથી ને, કારણ કે નકર તમારા જ માર્ક છે એ વયા જાય છે એટલા માટે. તો આઈ હોપ કે તમે અત્યારે સમજતા છો. લગભગ શનિવાર સુધીમાં કાલે, એટલે મીન્સ કે હું તમને HRM તો કન્ફર્મ કરાવી દઈશ, કારણ કે મોસ્ટ ઓફ 90% કામ થઈ જ ગયું છે, 10% જેવું બાકી છે એ કમ્પ્લીટ કરાવી દઈશું. ત્યાર પછી ફાઇનાન્સનું જે મટીરિયલ છે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના કોલ પણ હતા અને મેસેજ પણ હોય છે કે ભાઈ અમને એનું મટીરિયલ જ નથી મળતું, પરંતુ આપણે એનું તમને બેસ્ટ મટીરિયલ આપી દઈશું, એટલે તમે ફોકસ કરજો તમારી એક્ઝામ ઉપર. અને હા, ટૂંક સમયમાં થશે એટલું શક્ય એટલું વહેલું જ કરાવી દઈશ એટલા માટે. ત્યાર પછી આપણે વાત કરી માર્કેટિંગના વિષય છે, તો એનો પણ તમને પ્રોવાઈડ થઈ જશે, એટલે થોડુંક આ ચેનલ સાથે જોડાઈ રહ્યો. અને સાથે એવું લાગે તો તમે જે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તેમાં તમે જોડાઈ જાઓ, એટલે તમને બધી અપડેટ મળતી રહેશે કે ભાઈ ક્યારે PDF છે પરચેસ કરવાની છે, ક્યારે વિડીયો અપલોડ થાય છે, બધી તમને ઇન્ફોર્મેશન છે ત્યાંથી તમને મળી રહેશે. અને જે વિદ્યાર્થીઓ નવા હોય છે એ લોકો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે જેથી કરીને આવનાર તમામ વિડીયોની અપડેટ અને સાથે એની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને સાથે તમે ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આઈ હોપ કે બધા લોકોને પહેલાં તો આ ખબર પડી ગઈ છે રકમ. અને ત્યાર પછી હવે આપણે આગળ વાત કરી યુનિટ 2 છે ઇનોવા, એટલે કે એનાલિસિસ ઓફ વેરિયેબલ્સ, એટલે વિચરણનું પૃથ્થકરણ છે. હવે એની વન મેથડ છે, વન વે ક્લાસિફિકેશનની મેથડ છે. તો જ્યારે તમે આન્સરની શરૂઆત કરો ત્યારે વિદ્યાર્થી મિત્રો આ તમારે લખી નાખવાનું છે કે H0 બરાબર મ્યુ A, મ્યુ B અને મ્યુ C. આપણી પાસે અત્યારે 3 માહિતી છે, એટલા માટે જો તમારી પાસે ચોથી માહિતી હોત તો તમારે મ્યુ D કરવાનું છે, તો આપણે આપી મ્યુ જ કરવાનું છે, તો આને મ્યુ કહેવાશે. એટલે ચલો શરૂઆત જ્યારે દાખલાની થાય છે ત્યારે આટલી વસ્તુ તમારે ખાસ લખવાની છે, અને ત્યાર પછી તમારે સાથે સમ પણ ગણતું જવું વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે. પછી નિદર્શનની સંખ્યા, તો નિદર્શનની સંખ્યા એટલે આપણે અત્યારે પાસે K છે એ કેટલા છે, 3 છે, કારણ કે આપણી પાસે A માહિતી છે, B છે અને C છે. જો દાખલા તરીકે હું તમને એક દાખલો આપું P, Q, R અને S, તો આમાં તમારે K બરાબર કેટલા લખવાના છે, 4 લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એટલી થોડુંક તમારે યાદ રાખવાનું છે, અને થોડુંક સ્પીડમાં સમજાવીશ, એટલે જેથી કરીને તમે પણ રિવિઝન છે ફાસ્ટ કરી શકો છો મારી સાથે. ચલો આ બધાને ખબર પડી ગઈ કે ક્યાંથી આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. એકવાર એવું લાગે તો તમને બતાવી દો, એટલે જેથી કરીને કોઈને પ્રોબ્લેમ ન પડે કે ભાઈ એ ક્યાંથી આવ્યા છે, એ અમને નથી ખબર. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બતાવી દઉં છું કે તમારી પાસે 1, 2 ને 3, તો અહીંયા K બરાબર કેટલા થશે, 3. તો સેમ એવી રીતે તમે આગળ જુઓ તો અહીંયા 1, 2, 3 ને 4 છે, તો અહીંયા K બરાબર કેટલા થાય, 4 થાય. ચલો આટલું તમારે ખાલી સિમ્પલ યાદ રાખવાનું છે, જે હું કહું છું એ. ચલો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો.
ચલો આટલું બધાને ખબર પડી ગઈ છે. હવે તમારે અહીંયા જો લખેલું છે N1 N2 ને N3, તો આપણી પાસે હવે કોલમમાં જે અંક હોય ને એ ગણવાના છે. તો 4 4 4 લગભગ બધામાં 4 4 જ છે. અને કોઈ ખૂટતી માહિતી વાળો સમ હશે તો એવું પણ હું તમને એકાદો પ્રેક્ટિસ કરાવીશ. જો ટાઈમ મળશે તો હું કરાવી દઈશ. બાકી તમારે કઈ રીતે યાદ રાખવું એ જોઈ લેજો. હું સમજાવી દઉં છું એકવાર. કોષ્ટકમાંથી 4 કેમ આવ્યા. તો જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એમાં ટોટલ 1 2 3 અને 4 એટલે n બરાબર કેટલા આવશે? અહીંયા સ્મોલ 4 આવશે. તે પછી માની લો કે અહીંયા 8 છે, 6 છે, 1 છે અને 12 છે, એટલે અહીંયા આપણે એને N2 કહેશું. અને ત્યાર પછી 1 2 3 અને 4, તો અહીંયા લગભગ 4 જ વિગત છે એટલે N4 જ કહેશું. પણ હા, હવે અહીંયા બધામાં N4 કહેવાનું છે. તો N4 અહીંયા છે, અહીંયા N4 છે, અહીંયા N4 છે. દાખલા તરીકે માની લો કે હજી એક રકમ અહીંયા હું D કરીને કરું છું, અહીંયા હું 3 કરું છું, અહીંયા હું 2 કરું છું, અહીંયા 3 કરું છું, વળી ડેશ કરું છું. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ તમે કોમેન્ટમાં કહો કે હવે અહીંયા ડીનો n કેટલો આવશે? સ્મોલ n. અહીંયા તમે ખાસ કોમેન્ટમાં કહેજો. માની લો આ ખૂટતી આવૃત્તિવાળો દાખલો હોઈ શકે છે, તો હવે અહીંયા ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં ખાસ જણાવજો કે અહીંયા કેટલા n આવશે. તો અહીંયા આવશે સ્મોલ n3. શું કામ 3 આવશે? કારણ કે આપણી પાસે 1 2 ને 3 જ માહિતી છે એટલા માટે. હજી એક તમને પ્રેક્ટિસ થઈ જાય એટલે કરાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. માની લો કે આપણે અહીંયા ઈ લખી નાખી. હવે પહેલામાં દેશ કરું છું, બીજામાં તમે 2 લખો છો, પછી 8 લખો છો અને પછી પાછો દેશ કરો છો. તો વિદ્યાર્થી મિત્રો હવે આનો n તો બધાને ખબર પડવી જ જોઈએ. તો હવે અહીંયા આનો n કેટલો થશે? સ્મોલ n. ચલો અહીંયા આપણે સ્મોલ n કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? ખાસ તમે એકવાર જણાવજો. ચલો હજી એકવાર કહી દઉં છું કે અહીંયા ઈ છે, 0 છે, 2 છે, 8 છે અને 0 છે, લાસ્ટમાં દેશ છે. એટલે અહીંયા આપણો સ્મોલ n કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટમાં ખાસ જણાવજો. એ હવે હું આન્સર નહીં લખું એટલા માટે. ચલો, અને હા, હજી અહીંયા તમને n કહી દઉં વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા બધામાં 1 2 અને 3 માહિતી છે, એટલે અહીંયા બધામાં લગભગ n3 જ થશે. ચલો, તો ખૂટતી આવૃત્તિવાળો હોય તો એ પણ મેં તમને સાથે કહી દીધું છે કે કઈ રીતે તમારે સોલ્વ કરવાનો છે. ચલો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. એટલે કે જો અહીંયા લખેલું છે કે સાઇઝ ઓફ ધ ફર્સ્ટ સેમ્પલ, એટલે તમારે આટલું બધું નથી લખવાનું ભાઈ. હું તમને હજી કહી દઉં છું કે તમારે શોર્ટમાં લખવાનું છે કે ભાઈ તમે ડાયરેક્ટ શોર્ટમાં લખી નાખો N1 N2 ને N3. બસ એને ખાલી એટલું જ મતલબ છે કે ફર્સ્ટ જે સેમ્પલ છે ટૂંકમાં સેમ્પલ લખી નાખો કા. તો ભાઈ બધામાં પહેલાં લખી નાખવાનું સેમ્પલ. તો સેમ્પલ 1 છે, સેમ્પલ 2 છે, સેમ્પલ 3 છે, સેમ્પલ 4 છે. આ રીતે તમે લખી શકો છો. ચલો, તો નેક્સ્ટ હવે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે આ જે સ્ટેપ છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે મહત્વનું સ્ટેપ છે. હવે અહીંયા સમજો ટોટલ નંબર ઓફ પ્લોટ્સ. હવે જો ટોટલ નંબર ઓફ પ્લોટ્સ એટલે કેટલા? કે આપણી પાસે N1 હતો, N2 હતો ને N3 હતો, એ બધાનો સરવાળો કરવાનો છે. ટોટલ આપણી પાસે 12 પ્લોટ બનશે. ચલો, કેપિટલ M કેમ આવ્યો છે એ બધાને ખબર પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ તમને ખબર પડવી જોઈએ કે અહીંયા આપણી પાસે કેટલી માહિતી છે? એક તો N4 છે, બીજામાં N4 છે ને ત્રીજામાં N4 છે. તો 4 4 4 એટલે 12 થઈ જશે. દાખલા તરીકે મેં હમણાં કીધું હતું કે ભાઈ અહીંયા n. હવે માની લો કે આપણી પાસે ડીનું મહત્વ હોય તો ડીમાં આપણે મેં કીધું હતું કે ભાઈ n કેટલા હતા? તો n નંબર 4 આપી, પણ એમાં આપણી માહિતી 3 જ હતી એવું મેં કીધું હતું. જો અહીંયા તો તમારે 3 હોય તો તમારે સરવાળો કરવાનો. 4 1 4, 4 2 8, 4 3 12 અને 12માં 3 ઉમેરો તો અહીંયા આપણે n કેટલા કરી શકીએ છીએ? તો કે 12 ને 3 વધારાના જે છે એ 15 કરી શકીએ છીએ. પણ હોય તો કરવાનું છે, પણ અત્યારે ખાલી આટલું યાદ રાખજો કે ભાઈ n કઈ રીતે મળે. અહીંયા જે સંખ્યા આવે ને N1 N2 અને N3 એનો સરવાળો કરવાનો એટલે કેપિટલ N મળી જશે. ચલો, પણ તમારે આટલું બધું નથી લખવાનું. હજી કહું છું અહીંયા તમે ડાયરેક્ટ કેપિટલ N કરી નાખો તોય ચાલે છે. આ તો તમને સમજે એટલા માટે મેં એટલું બધું લખેલું છે. ચલો, ત્યાર પછી હવે જો આપણે અહીંયા નંબર 1, તો જો અહીંયા મેં કીધું છે ભાઈ ટી કોને કહેવાશે. હવે આપણે ટીનો વારો લઈ. જો આપણે બધા સૂત્ર ભણ્યા છે તો ટી કોને કહેવાય? ટી એટલે ભાઈ એને x1 જ કહેવાશે. પછી T2 છે ને x2 કહેવાશે, અને T3 છે એને x3 કહેવાશે. હવે આ ક્યાંથી એવા નહીં તમને બતાવી દો વિદ્યાર્થી મિત્રો. ચૂટકીભરમાં તમને યાદ રહી જશે વિદ્યાર્થી મિત્રો. ખાલી તમે જોશો અને તમને માત્ર 5 સેકન્ડમાં આવડી જશે કે ભાઈ T1 કોને કહેવાય, T2 કોને કહેવાય ને T3 છે એ કોને કહેવાય છે. બસ ખાલી તમે જોતા રહ્યો એટલે તમને આવડી જશે. ચલો, કેલ્સી સાથમાં રાખજો. હવે આ 2 છે એને T1 કહેશું, એટલે આ જે A છે ને એને T1 નામ આપી દેવાનું છે. પછી આ B છે એને T2 નામ આપી દઈ, અને C છે ને T3 નામ આપી દઈ. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે તમે આ A વાળાનો સરવાળો કરો તો એમાં કેટલા છે પહેલાં? તો ચલો પેન બદલાવી નાખો એટલે તમને યાદ રહે કે પહેલાં 2 છે, 7 છે, 4 છે, 11 છે. ચલો સરવાળો કરી નાખો. કયો કા? 2 પછી 7 પછી 4 અને 11. ચલો કોમેન્ટમાં આન્સર આપી દેજો વિદ્યાર્થી મિત્રો કોને કેટલો મળ્યો છે સરવાળો. લગભગ જે આવે છે T1 કરીને આન્સર કોમેન્ટમાં કરાવી દેજો વિદ્યાર્થી મિત્રો. કોમેન્ટ કરજો એટલે ખબર પડે છે. ચલો બધા લોકોને લગભગ T1 છે એ આપણે 24 આવતો હશે.
ત્યાર પછી હવે T2નો સરવાળો કરો. ચલો વિદ્યાર્થી મિત્રો થોડુંક જાતે કરશો ને તો તમને બહુ સમજાઈ જશે અને આરામથી તમને યાદ રહી જશે. ચલો પહેલાં 8 છે, T2માં પહેલાં 8 છે, 6 છે, 1 છે અને ત્યાર પછી 12 છે. ચલો તો હવે T2 કોમેન્ટમાં જણાવો વિદ્યાર્થી મિત્રો કયો કા. કોમેન્ટ કરતા જજો એટલે ખબર પડે છે કે ભાઈ T2 કેટલો મળે છે, કોણ કોણ ગણે છે, સાથે આપણને ખબર પડી જાય. ત્યાર પછી આપણે T3માં આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો હવે T3 છે એમાં આપણે જો સરવાળો કરી તો 11 છે, 10 છે, 2 છે અને 6 છે. ચલો આઈ હોપ કે જે લોકોએ સરવાળો કર્યો છે એ લોકો કોમેન્ટમાં જણાવશે ને ઘણા લોકો છે એ કંજૂસ વેરાઈ કરતા હોય છે કોમેન્ટ કરવામાં કે ભાઈ આપણે સરવાળા કરવામાં કેમ પ્રોબ્લેમ પડે છે એટલે એ કોમેન્ટ ન કરી શકે. જેને સરવાળા ન આવડે એ ખરેખર કોમેન્ટ ન કરી શકે એટલા માટે. પણ જેને આવડે છે એ કોમેન્ટ કરાવી દેજો કે ભાઈ T2 છે એ આપણી પાસે કેટલા છે 27 છે અને જ્યારે T3 કેટલા છે 29 છે. જો જે લોકો પ્રેક્ટિસ કરશે ને એને આરામથી સમ આવડી જશે અને કોઈ આમાં બીવાનું નથી. આમાં આરામથી તમને દાખલો છે એ સરવાળો આવડી જશે અને દાખલાનો જવાબ આવી જશે જો આટલું તમે પ્રેક્ટિસ કરશો ને તો. ચલો તો હવે મેં તમને કીધું હતું એમ ભાઈ કે જો આ બધા તમને ખબર પડવી જોઈએ, સૂત્ર મેં કરાવ્યું છે તો થોડીક પ્રેક્ટિસ તમારી કરવી પડે તો તમને આવડશે. ચલો તો હવે અહીં જો જોવો તમે ડાયરેક્ટલી આવડી ગયું કે ન આવડી ગયું, ખાલી તમે 5 થી 7 સેકન્ડમાં તમે સરવાળો કરી શકો છો. હવે તમને T1 કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ છે. તો અહીંયા T1 મળી ગયો, T2 મળી ગયો અને T3 એ મળી ગયો. ચલો બધાને મળી ગયું. ચલો તો નેક્સ્ટ હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા જોવાનું છે ટોટલ એલ્ડમાં જોવાનું છે આપણે જી. તો હવે જો ભાઈ જી કઈ રીતે મળે નહીં તો જીનું ફોર્મ્યુલા જો યાદ રાખજો ભાઈ, આ જે શોર્ટ ફોર્મ છે. હવે આપણે આ દાખલાનું પહેલાં આપણે આખું વર્ગીકરણ સમજી ગયા કે સૂત્ર પ્રમાણે કરવાનું છે. તો હવે જી કઈ રીતે મળે તો જીમાં તમારે જેટલા T1 લઈ લેવાના. તો આપણે પાસે T1 છે, T2 છે ને T3 છે. માની લો હજી T4 હોય તો તમારે લઈ લેવાનો, T5 હોય તો લઈ લેવાનો, બધાનો સરવાળો કરવાનો છે. એટલે તમારે ટોટલ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. તમારે જે ટોટલ મળ્યો છે T વાળો એ. ચલો તો 24, 27 અને 29 આનો સરવાળો કરો એટલે તમને કરી જ દીધું છે G બરાબર 80 કરી નાખ્યો છે. ચલો આટલું બધાને યાદ રહી ગયું હશે. નેક્સ્ટ હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. થોડીક સ્પીડ કરું છું પરંતુ એ તમારા માટે જ કરું છું વિદ્યાર્થી મિત્રો, એટલે વિડીયો લાંબો ન થઈ જાય. હવે આપણે x સ્ક્વેર જો અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં x સ્ક્વેર લખ્યું છે, સિગ્મા x સ્ક્વેર એવું લખ્યું છે. તો સિગ્મા x સ્ક્વેર કોને કહેવાય તો ભાઈ આપણી પાસે 2 હતા, 7 હતા, 4 હતા અને 11 હતા. આપણે એનો સરવાળો હમણાં કર્યો ને એ જ માહિતી અહીં લેવાની છે અને આ રીતે જ ગોઠવવાની છે તમારે કે ભાઈ પહેલાં એની માહિતી ગોઠવવાની, પછી બીની માહિતી, પછી સીની માહિતી. હવે કાંઈ નથી કરવાનું, બધાનો સ્ક્વેર કરવાનો છે. તો હવે આટલો સ્ક્વેર તો બધાને ડાયરેક્ટ આવડી જાય, સરવાળો કરી શકો કે 2 તો 2નો સ્ક્વેર કેટલો છે કે 4. તો તમે ડાયરેક્ટ સરવાળો કરો તો 4, પછી 4માં તમે 27 કેટલા છે 49. તો તમારે ડાયરેક્ટલી શું કરવાના છે 49 લઈ લેવાના છે. ત્યાર પછી ચોકે કેટલા થઈ જાય 16 થઈ જાય. પછી 11નો 121 થઈ જશે. ત્યાર પછી 8નો કેટલો થઈ જશે વિદ્યાર્થી મિત્રો 64. પછી 6નો કેટલો થઈ જશે વર્ગ 36. પછી 1નો વર્ગ 1 જ થશે. પછી 12નો 144 થશે. ત્યાર પછી 11નો 121 થઈ જશે. વળી પાછો 10નો વર્ગ છે એ કેટલો થઈ જશે 100 અને 2નો વર્ગ છે એ કેટલો થશે 4 અને 6નો વર્ગ થશે 36. તો જે લોકોએ આવી રીતે પ્રેક્ટિસ કરી હશે અને ડાયરેક્ટલી એનો સરવાળો જ કરવાનો છે, તમારે આનો વર્ગ બતાવવાનો નથી ભાઈ. હવે આનો વર્ગ બતાવવા જશો તો તમે ખરેખર એવું માની લેવાનું કે તમારા દાખલાનો જવાબ આવે પણ પેપર પૂરું ન થાય એવું બની શકે છે. એટલે ભાઈ એટલું બધું તમારે થોડુંક સિન્સિયરલી બનવાનું છે. આટલો તો વર્ગ આવડવા જ જોઈએ બધાને, 1 થી 20ના તો વર્ગ આવડવા જ જોઈએ. ચલો તો હવે અહીંયા તમારો જવાબ આવી જ જાય છે 696. મેં ડાયરેક્ટ જવાબ લઈ દીધો છે x સ્ક્વેર, એટલે આમાં તમારો સમય ન બગડે એટલા માટે. અને હા જે લોકોએ પ્રેક્ટિસ કરી હોય એને વેરી ગુડ છે અને લગભગ એને પૂરેપૂરા આ દાખલો જો મળ્યો 10 કે 15 માર્કમાં પૂછે તો આવી શકે. ચલો હવે આપણે આગળ વધી. ચલો હવે આપણા જે સ્ટેપ છે એ પૂરા થઈ ગયા. હવે આપણે જે શોધ્યા હતા ને સ્ટેપ એકવાર ફરી પાછા તમને બતાવી દઉં છું, રિકોલ કરાવી દઉં છું કે ભાઈ કયા સ્ટેપ ક્યાંથી કર્યા છે. કે સૌ પ્રથમ પહેલાં શું કરવાનું છે કે મધ્ય એટલે મ્યુ A B અને C એવું લખી નાખવાનું. જો D હોય તો લખવાનું છે. કેટ 3 ખબર જ છે આપણી પાસે A B અને C 3 માહિતી છે એટલા માટે. હવે ત્યાર પછી આપણે આગળ વધી તો આપણી પાસે કેટલા હતા તો કે એક Nમાં 4 વિગત હતી, એટલે N1 N2 ને N3 બધામાં લગભગ 4 માહિતી પૂરેપૂરી જ હતી, ખૂટતી માહિતી નહોતી. ત્યાર પછી હવે આપણે શું કરીએ કેપિટલ N. તો કેપિટલ Nમાં બધા સ્મોલ Nનો શું કરવાનો સરવાળો કરવાનો. ત્યાર પછી T. તો T1 T2 અને T3 કોને કહેવાય. દાખલા તરીકે આ તમને માહિતી આપી છે A B અને C. અહીંયા જે તમને માહિતી આપું 1 2 3 પછી 4 5 6 7 8 અને 9. તો આને તમારે શું કહેવાશે T1 કહેવાશે અને T2 કહેવાશે અને T3 કહેવાશે. બસ આવું તમારે ખાલી યાદ રાખવાનું છે, તમને યાદ રહી જાય એટલા માટે. અને ત્યાર પછી તમારે G શોધવાનું. તો G કઈ રીતે મળે કે તમારે જેટલા T છે એ બધાનો સરવાળો કરવાનો. T1 T2 ને T3 એનો ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો. જે 24 27 મળ્યા છે અહીં બોક્સ કર્યા છે મેં, એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો.
આ બોક્સ છે ને એ જ તમારે અહીંયા ઉતારી દેવાના છે. ચલો અને લાસ્ટમાં તમારે એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેરમાં મેં તમને સમજાવ્યું એમ કે આપણી પાસે જેટલી ટીની માહિતી હતી એનો આપણે સ્ક્વેર કરવાનો છે. હવે આપણે ડાયરેક્ટ અહીંયા સૂત્ર મૂકવાનું છે. ચલો દાખલો પૂરો થવા આવ્યો છે થોડીક જ વારમાં. ચલો હવે આનું સૂત્ર મેં શરૂઆતમાં જ કરાવ્યું હતું ભાઈ, શુદ્ધિપદ કોને કહેવાય એટલે કે કરેક્શન ફેક્ટર કોને કહેવાય છે, સીએફનું પૂરું નામ. પણ આ તમારે સીએફનું પૂરું નામ યાદ રાખો તોય ચાલે અને ન યાદ રાખો તોય ચાલશે. તમારે સૂત્ર જ લખવાનું છે એટલે તમને અહીંયા કોઈ પૂછશે નહીં પરીક્ષામાં કે ભાઈ ઊભો થા અને હાલ મને સીએફનું નામ કહે, એવું કોઈ તમને નહીં કહે. ચલો હવે તમારે સીએફનું તમારે શું કરવાનું છે, ખાલી તમારે બતાવવાનું છે કે ભાઈ સીએફનું ફોર્મ્યુલા. તો સીએફનું ફોર્મ્યુલા શું છે, શરૂઆતમાં જ કરાવ્યું હતું કે જી સ્ક્વેર ડિવાઇડેડ બાય એન. હવે આનું ફોર્મ્યુલા જો બધાને આવડી ગયું છે, હવે ખાલી રકમ આવડી ગઈ, જવાબે આવી ગયો જો બધાને. તો અહીંયા જી સ્ક્વેર, તો જી સ્ક્વેર એટલે શું, અહીંયા તમને 80 મળ્યા નહીં, તો અહીંયા તમારે જે સ્ક્વેર નથી કર્યો, આપણે ખાલી 80 છે. તો હવે 80નો તમારે સ્ક્વેર કરવાનો છે, 8 × 8 = 64 એટલે 64 તો થઈ જશે 6400. અને છેદમાં કેપિટલ એન હતો તો કેપિટલ એન કેટલા આવશે 12. એ 12 કેમ આવ્યા એ તમને બધાને ખબર જ છે અને બતાવી દઉં એકવાર એટલે કોઈને કન્ફ્યુઝ ન થાય કે ભાઈ 12 ક્યાંથી આવ્યા. કારણ કે ઘણા લોકો કાપીને વિડીયો જોતો હોય તો એને નહીં ખબર પડતી હોય વળી કે 12 ક્યાંથી આવ્યા એ કહેશે. ચલો આ 12 આવી ગયા. ચલો હવે આપણે શરૂઆતની માહિતી બધાએ પહેલેથી વિડીયો જોશો તો તમને આરામથી આવડી જશે. એટલે ચલો હવે અહીંયા આપણું પહેલું સ્ટેપ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. તમારા અહીંયા માર્ક છે અડધા કમ્પ્લીટ થઈ જાય ધીરે ધીરે અને હવે બધું આવડી જ જશે બધાને, કારણ કે સૂત્ર ઉપર કિંમત મૂકવાની છે. ચલો 88 કેટલા કર્યા તો કે 64 અને તમારે 6400 ભાગ્યા કરજો કેલ્સીમાં એકવાર તમે પણ, કારણ કે ક્યારેક ગણતરીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે કોમેન્ટમાં કહેવાનું કે અમારે પ્રોબ્લેમ છે ભાઈ. ચલો 533.33 આવી ગયો હશે આઈ હોપ. ત્યાર પછી હવે આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ સ્ટેપ ટીડબલએસનું ફૂલ ફોર્મ અહીંયા લખ્યું છે ટોટલ સમ ઓફ સ્ક્વેર. તો જો સ્ક્વેરવાળું જે પદ છે ને એ લેવાનું છે. હવે જો ટીડબલએસનું એટલે કે એવા છે કુલ વર્ગ યોગ. હવે એને ગુજરાતીમાં એવું વિદ્યાર્થી મિત્રો એટલું લખ્યું જ છે બાજુમાં, પણ તમારે આટલા ટૂંકા ફોર્મ જ યાદ રાખવાનું છે. ટીડબલએસ બરાબર x²c, તો x²c - CF કરવાનું છે. x²c તમને કેટલો મળ્યો તો 696. આપણે જે બધા T1નો T2નો T3નો બધાનો સ્ક્વેર કર્યો હતો ને એનો સરવાળો છે અને -CF, તો CF આપણે હમણાં ઉપર જ મળી છે 533 અને આ 696 છે. એકવાર બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. ચલો અહીંયા તમને બતાવી દઉં છું એટલે જેથી કરીને કોઈને પ્રોબ્લેમ ન પડે. તો શરૂઆતમાં જ હોઈ ગઈ છે. ચલો અહીંયા સ્ક્રોલ કરેલી છે એટલે ચલો અહીંયા 696 છે એ મળી જાય છે. ચલો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ મળી ગયું છે એ 696. તો બસ હવે સૂત્રમાં ખાલી કિંમત મૂકતા આવડવી જોઈએ, બીજું કાંઈ નથી હવે. અને હવે તો આટલું તમે જાતે કરી શકો, ન સમજાવું ને તો એ તમને ખબર પડી ગઈ છે કે સાહેબે પહેલાં જ આપણને સૂત્ર કરાવ્યા છે, બસ સૂત્ર ઉપરથી બધું સમજૂતી આપી દીધી છે. ચલો હવે આ બધાને માઇનસ પ્લસ થોડું કરતા જજો. અને TRSSનું ફોર્મ્યુલા આપણે કરાવ્યું છે T1 T2 અને T3. તો જો ભાઈ T1 એટલે સરવાળો, તો સરવાળો 24 હતો, 27 હતો અને 29 હતો, એનો ખાલી મેં સ્ક્વેર કર્યો છે. તો 24નો સ્ક્વેર તમે કરી નાખો એટલે 576 જ આવશે અને 27નો સ્ક્વેર કરશો એટલે આઈ હોપ કે 729 આવશે અને 29નો સ્ક્વેર કરશો એટલે 841 આવશે. ચલો રાઈટ જ છે ને વિદ્યાર્થી મિત્રો. અને હા -CF, તો CF આપણે 533 મળી છે એ બાકી રાખશું, એ તો માઇનસ કરવાની છે પણ આ છેલ્લે કરવાની છે, હજી ધ્યાનમાં ન લેતા. હવે 576 ભાગ્યા તમે 4 કરી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો 576 ભાગ્યા તમે 4 કરજો એટલે તમને આરામથી જવાબ આવી જશે. ચલો 576 ભાગ્યા 4 કરશો એટલે 144 આવશે. ત્યાર પછી 729 ભાગ્યા 4 કરશો એટલે 182.25 આવશે. અને લાસ્ટમાં તમે જો ભાગાકાર કરશો 441 ભાગ્યા તમે 4 કરશો એટલે 210.25 આવશે. અને હા લાસ્ટમાં તમારે 144 વત્તા 182.25 210.25 અને એમાંથી તમારે બાદ કરવાના છે એટલે તમારો જે કુલ સરવાળો આવશે એ 536.5, એમાંથી માઇનસ કેટલા કરવાના છે 533.33 એટલે 3.16 TRSS કહેવાશે. આ તમને સ્ટેપ મળી જશે. અને લાસ્ટમાં ESS એટલે એરોર એટલે ભૂલ શોધવાની છે, ભૂલ વર્ગ યોગ કે એરોર ઓફ સમ સ્ક્વેર, એટલે કે એનું ફોર્મ્યુલા મેં તમને હાવ ઇઝી કીધું હતું કે ભાઈ 3માંથી ચોથું બીજામાંથી ત્રીજું શું કરવાનું માઇનસ કરવાનું. તો બીજું સ્ટેપ હતું ને તો બીજું સ્ટેપ કયું હતું વિદ્યાર્થી મિત્રો? ચલો અહીંયા તમને બતાવી દઉં છું 2 નંબરનું સ્ટેપ અહીંયા તમને મળી ગયું હતું. આ જે 182.67 અને એ તમારા 2 નંબરનું જે નંબર આપ્યો છે એટલે નંબર એટલે જ આપું છું કે તમને વ્યવસ્થિત સમજાઈ જાય કે તમને કંઈ ક્વેરી જ ન પડે. અને હા હવે તમારે ત્રીજું સ્ટેપ આપ્યું છે. ચલો એટલે આનો જવાબ મળી જશે. ચલો અહીંયા સુધી હોય તો ડન કહેજો. ચલો હવે આપણે એક લાસ્ટમાં એક કોષ્ટક બનાવવાનું છે અને દાખલો પૂરો થઈ જાય. ચલો કોષ્ટક કેમ બનાવવું એ પણ હમણાં શીખડાવી દઉં છું. ખાલી હું તમને
આપેલ માહિતી કહું છું એટલી યાદ રાખજો અને ટૂંકું લખજો વિદ્યાર્થી મિત્રો. મેં તમને સમજાવ્યું છે, જે બધું આખું લખ્યું છે આખું નથી લખવાની જરૂર, તમારે સૂત્ર લખશો તો પણ ચાલશે. હવે લાસ્ટમાં એક ટેબલ બનાવવાનું છે, એનાલિસિસ ઓફ વેરિયેબલ્સ ટેબલ, એટલે વિચરણના પ્રથમ પૃથ્થકરણનો કોઠો. હવે આ કોઠો કેમ બનાવવાનો એ જો તમને પહેલાં સમજાવી દો, એ રીતે તમે બનાવજો. ટૂંકમાં યાદ રાખજો, હું કહું ને એટલું યાદ રાખશો તો તમને આરામથી આવડી જશે કે ભાઈ ચલ ઉદ્ભવનું સ્થાન એટલે એને કહેવાશે એસ ઓફ સોર્સ ઓફ વેરિએશન. હવે આ તો તમને આપેલ માહિતી છે એ શરૂઆતમાં જ આપી હોય છે. ભાઈ ડીએફ, તો ડીએફ એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ છે. ત્યાર પછી કાઈ વર્ગ છે એટલે એસએસ કહેવાશે. એસએસ એટલે શું થઈ છે? સમ ઓફ સ્ક્વેર કહેવાશે. વિદ્યાર્થી મિત્રો જે લોકો ઇંગ્લિશમાં જે લોકો ટેન્શન ન લેતા, અહીંયા તમને બધું લખી જ દઉં છું કે સમ ઓફ સ્ક્વેર એટલે એસએસ કહેવાશે, અને આપણે ટૂંકમાં જ લખવાનું છે. જે લોકો ઇંગ્લિશમાં છે એ લોકો ટૂંકું લખી નાખે તો ચાલે, અને ગુજરાતી વાળા લખી જ શકે છે, પણ જો આવડે તો. ચલો, અને મીન ઓફ સમ ઓફ સ્ક્વેર, તો અહીંયા તમારે આ એક સ્ટેપ યાદ રાખવાનું છે. એમએસ કેમ આવશે ને એ શોધવાનું છે, અને ત્યાર પછી એફસી શોધવાનું છે. બસ આ બે જ વસ્તુ શોધવાની છે. ચલો, આ ખબર પડી ગઈ હશે કે કોષ્ટક કેમ બનાવવાનું છે. એટલે પહેલાં સ્થાન તમારે બતાવવાનું છે કે ચલ જે ઉદ્ભવ તેનું સ્થાન છે, પછી સ્વતંત્રતાની માત્રા બતાવવાની છે, વર્ગ યોગ છે, પછી સરેરાશ વર્ગ યોગ બતાવવાનું છે, અને લાસ્ટમાં વિચરણનો ગુણોત્તર કરવાનો છે. અને જો તમને ન ખબર હોય તો આ પીડીએફમાં જો તમે જુઓ, અહીંયા ગ્રીન પેનનો ઉપયોગ કર્યો છે. નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4 અને નંબર 5. તો તમારે નંબર 4 ને નંબર 5 ખાલી કરવાના છે આ ટેબલમાં, બાકી તમારે કાંઈ નથી કરવાનું. કેમ કરવાનું એ બધું શીખડાવી દઉં છું. ચલો, હવે અહીંયા તમને લખ્યું છે બિટવીન ઓફ સેમ્પલ. બિટવીન સેમ્પલ એટલે શું કહેવાશે? કે આપણી પાસે કુલ માહિતી કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? કે એટલે આપણે 3 હતા. 3માંથી તમે એક બાદ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો, 3માંથી તમે એક બાદ કરશો એટલે કેટલા મળશે? 2 મળશે. ચલો, અહીંયા તમને 2 મળી જાય છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લેજો. ચલો, હવે તમને ખબર પડી ગઈ છે ભાઈ. પહેલાં આપણે બિટવીન સેમ્પલ કે જે વચ્ચેના સેમ્પલ છે ને એ આપણે જોયું. જો તમારી પાસે માની લો કે 4 હોત, કેટલા હોત? 4. માની લો કે તમારી પાસે કે 4 હોત તો તમે એક બાદ કરો એટલે તમને કેટલા મળી જાય? 3 મળી જાય. હવે આટલું તો ખબર પડી જ જાય. ત્યાર પછી હવે હજી એકવાર જો પહેલાં હવે વિથિન સેમ્પલ સમજાવી દઉં. હવે વિથિન એટલે શું ખબર? વિદ્યાર્થી મિત્રો, ભૂલ વર્ગ કે ભૂલ વર્ગ છે ને એ જોવાનું છે. તો ભૂલ વર્ગમાં શું આવશે? તો એનું ફોર્મ્યુલા એવું છે કે કેપિટલ N માઇનસ કે. તો જો આ ફોર્મ્યુલા ખાલી યાદ રાખજો કે K-1 કર્યું છે. બિટવીન હોય ત્યારે K-1 આવશે, અને વિથિન સેમ્પલ હોય ત્યારે કેપિટલ N માઇનસ કે. તો કેપિટલ N કેટલો હતો? 12 હતો. એમાંથી તમારે સ્મોલ કે, તો કે કેટલો હતો આપણી પાસે? 3 હતો. એટલે તમને કેટલા મળી જાય? 9. ચલો, અને હા, 9 અને 2 નો 11 તમે 9 અને 11નો સરવાળો 9 અને 2નો સરવાળો કરો એટલે 11 મળી જશે, ટોટલ મળી જશે. અને ટોટલ કેમ મળ્યું એ મેં લખ્યું છે કે N-1 એટલે 12માંથી 1 બાદ કરો એટલે 11 મળી જશે. આ રીતે પણ તમે શોધી શકો, પણ ડાયરેક્ટ જ શોધી નખાય 2 અને 9નો સરવાળો. ચલો, આટલું બધાને ખબર પડી ગયું. ડીએફ બધાને શોધતા આવડ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો, ડીએફ બધાને શોધતા આવડી ગયો છે. આઈ હોપ કે બધા જે લોકો વિડીયો જોવે છે એને ખબર પડી ગઈ છે ડીએફ કેમ શોધ્યો છે એ. આ ફોર્મ્યુલા બધું લખી દીધું છે તમને. પછી S તો આ ડબલ એસ છે એ કઈ રીતે શોધાય છે એ તમને કહી દઉં છું. ચલો, તો ડબલ એસ છે એ આપણે ઓલરેડી શોધેલા છે વિદ્યાર્થી મિત્રો, બતાવી દઉં છું તમને ઉપર જ હમણાં, એટલે ખબર પડી જાય. ચલો, એકવાર રકમ જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ વસ્તુ ક્યાંથી આવે છે, એટલે પ્રોબ્લેમ ન પડે. ચલો, તો હવે પેલો છે ભાઈ બિટવીન સેમ્પલ. તો બિટવીન સેમ્પલ છે 3.16. ચલો, 3.16 છે એ જોઈ લઈએ આપણે કે ડબલ એસ વાળું. તો જો અહીંયા 3.16 અહીંયા મળી જાય છે TR-SS. તો ડબલ એસ કયો તો એ ચાલે છે, એમાં કાંઈ ખોટું નહીં પડે. એટલે તમારે 3 નંબર ને 4 નંબર ધ્યાનમાં લેવાનું છે. 3 નંબર એટલે કયું વિદ્યાર્થી મિત્રો? TR-SS, જે તમે 3 નંબરનું સ્ટેપ શોધ્યું છે એ, અને ત્યાર પછી ESS. તો ESSમાં કેટલા મળ્યા છે માહિતી જોઈ લો. બંનેની માહિતી દેખાય એમ રાખી દઉં એકવાર, એટલે કોઈને પ્રોબ્લેમ ન પડે જોવામાં. ચલો, તો અહીંયા તમે જોઈ લો TR-SS એમાં 3.17 છે, અને જ્યારે ESSમાં આપણી પાસે 1.59.5 છે. ચલો, તો એટલે 3 નંબર ને 4 નંબરનું જે ટેબ આપણે ઉપર માહિતી શોધી સૂત્રમાં, એના બેઝ ઉપર આપણે કરવાની છે. ચલો, આ બધાને ખબર પડી ગયું હશે. ચલો, કારણ કે આ એરોરવાળી હતી માહિતી. જો આ એરોરવાળી માહિતી હતી એટલે આને ESS કહેવાશે, અને પણ અહીંયા આપણે શોર્ટમાં SS જ કહેશું, કારણ કે અહીંયા TR-SS માહિતી આવે છે એટલા માટે. તો ચલો, આ બધાને ખબર પડી ગયું છે SS કેમ શોધાય. અને તમારે લખવું હોય તો લખી શકો છો પેન્સિલથી, તમને સમજાઈ જાય એટલા માટે, એટલે જેથી કરીને તમને ભૂલ ન થાય. ક્યાંય જો લખી દઉં છું, જે આ 3.17 છે એ આપણી પાસે TR-SSની માહિતી છે. TR-SSની. જ્યારે આ જે 159, તો અહીં વિદ્યાર્થી મિત્રો 159 જ છે.
એકડો થોડોક આમ કરવાનો છે. 159.5 છે એ તમે ભૂલ હશે ને, 159.5 આવશે. એટલે તો 159.5 છે એ તમારી માહિતી કઈ છે, ESSની માહિતી છે. તો અહીંયા ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા એકડો લખ્યો છે પણ એ થોડોક દૂર છે એટલા માટે. ચલો એટલે 159 જ છે, આ ભૂલ ન કરતા. ચલો નેક્સ્ટ હવે આ જે 4 નંબરનું MSS છે એ કઈ રીતે શોધાશે? તો જો એનું ફોર્મ્યુલા તમને ટૂંકું લખી દીધું છે વિદ્યાર્થી મિત્રો. હવે કોઈ ભૂલ ન કરે એટલા માટે અહીંયા તમને ફોર્મ્યુલા પણ લખી દીધું છે કે તમને ભૂલ ન થવા દઉં અને થશે પણ નહીં એટલા માટે તમને સમજાવી દઈશ કે ST સ્ક્વેર અને SE સ્ક્વેર. ટી એટલે ટોટલ વાળું હતું એટલે 3 નંબરનું સ્ટેપ, અને ઈ એટલે એરર વાળું 4 નંબર જે હતો તો TRSS એનું રકમ, તો TRSSની રકમ કેટલી છે જો અહીં રહી આ 3.17 એના છેદમાં તમારે 2 લેવાના છે. ચલો 3.17 છેદમાં 2 લેશો તો એવી રીતે તમને આ આવડી જશે. 159 છે એના છેદમાં 9 લઈ લેવાના. બસ ફોર્મ્યુલા તો યાદ રહી ગયું બધાને. ચલો આઈ હોપ કે બધાને ખબર પડી ગયું હશે કે આ 3.17 છે એને ભાગ્યા 2 કરશો એટલે 1.585 અને ત્યાર પછી 159.5 ભાગ્યા 9 કરશો એટલે તમને મળી જશે 17.72. હવે જો અહીંયા નિયમ એવો છે કે જે વધારે હોય ને એને અંશમાં લેવાની છે અને જે ઓછું હોય ને એ તમારે ક્યાં લેવાની છે? છેદમાં લેવાની છે. તો આ માહિતી તમે એકવાર પેન્સિલથી લખી નાખજો કે જ્યારે નંબર 5નું સ્ટેપ તમે કરો ને ત્યારે એનો નિયમ એવો છે. અને જો અહીંયા મેં ઓલરેડી તમને એક લખી દીધું છે કે ચોથું સ્ટેપ છે એ 3 છેદમાં 2 એટલે 3 નંબરની માહિતી છેદમાં 2 નંબરની માહિતી. ચલો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ જે સ્ટેપ છે એ કરાવી દઉં છું એટલે દાખલો પૂરો થઈ જશે કે એફ રેશિયો એટલે FC રેશિયો કઈ રીતે મળે નહીં, વિચરણનો ગુણોત્તર. તેમાં વધુ હોય ને તે ઉપર આવે છે. અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખી દીધું છે કે જે વધારે માહિતી હોય ને એટલે વધુ એટલે શું કે આપણી પાસે જે બિટવીન સેમ્પલ છે ને વિથિન સેમ્પલ છે એમાંથી જે વધારે હોય ને એ અંશમાં આવશે. તો વધારે કોણ છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો કે 17 છે એ વધારે છે એટલે SE સ્ક્વેરના છેદમાં ST સ્ક્વેર એટલે જે વધુ હોય ને એ લેવાનું છે. તો અત્યારે આપણી પાસે વધુ કયું છે કે 17.72. તો અહીંયા લખ્યા છે 17.72 અને ત્યાર પછી છેદમાં 1.585 અને હા એટલે હવે આ ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરો એટલે FC મળી જશે. ચલો FC કેટલા મળે છે? 11.18. તો હવે અહીં તમારો દાખલો છે લગભગ કમ્પ્લીટ થઈ છે. ચલો આ કોષ્ટક બનાવતા બધાને આવડી ગયું હશે. થોડુંક કોષ્ટક છે એ 2-3 વાર રિવિઝન કરશો એટલે આરામથી તમને આવી જશે. માત્ર 4 નંબર ને 5 નંબર જ શોધવાનું છે. અહીંયા લખ્યું છે ભાઈ વધુ હોય ને તે ઉપર આવે છે એટલે આખું નથી લખી શક્યો. ચલો પણ વધારે હોય એ માહિતી હંમેશા અંશમાં આવશે એવું તમે યાદ રાખજો. અને લાસ્ટમાં હવે આપણે અહીંયા T તો કરી નાખ્યો છે, એ ટોટલ કરવાનો છે. તો તમે એ કરી નાખજો. અને મેં એ નથી કર્યો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારી પાસે ટાઈમ નહોતો એટલે લગભગ ભૂલી ગયો છું. ચલો હવે આપણે નિર્ણય કરવાનો છે લાસ્ટમાં કે નિર્ણય એટલે શું? જો હવે અહીંયા લખ્યું છે n તો સ્મોલ n એ આપણી પાસે 9 હતા. આ ટેબલ ઉપરથી ગણવાનું છે, એના ઉપરથી ડિસિઝન થશે. એટલે નિર્ણય એટલે એના ઉપરથી છે કે n કેટલા છે આપણી પાસે? તો કે 9 હતા. જે વધારે હોય ને એ પહેલાં લખવાનું, ખાસ યાદ રાખજો. વધારે છે ને એ પહેલાં લખવાનું છે. એટલે અહીંયા મેં જો 9 છે ને એ પહેલાં લખ્યા. એ 9 ક્યાંથી આવ્યા છે બતાવી દઉં તમને. આ સ્મોલ n છે અને આ n2 છે. એટલે જે વધારે હોય ને એ પહેલાં લખવાનું છે. લાસ્ટમાં ટેબલમાં નિયમ એવો છે કે જે વધારે હોય ને એ પહેલાં લખી નાખવાનું, ટેબલનો નિયમ છે. એટલે અહીંયા તમને લખી દીધું છે મેં. ચલો અહીંયા N1 અને N2 અને હા હવે આને કોષ્ટક વેલ્યુ છે. તો ટેબલ વેલ્યુ અહીંયા વિદ્યાર્થી મિત્રો લગભગ એડ કરતાં ભૂલી ગયો છું, પણ હા ટેબલ વેલ્યુ છે એ કઈ રીતે જોવી એ તમને શીખડાવી દઈશ, કાં તો તમને ટેબલ વેલ્યુ છે એ મોકલાવી દઈશ ટેલિગ્રામ ચેનલમાં. આનું જે ટેબલ છે એ ખાસ જોવું પડે. અને કારણ કે એ જોવાનું કઈ રીતે છે કે ભાઈ શરૂઆતમાં અહીંયા 2 હોય છે અને અહીંયા તમારા આડી લીટીમાં જશો એટલે અહીંયા 9 હોય છે. તો અહીંયા 9ની માહિતી જોવાની હોય. ચલો તો એકવાર પાછું દોરી દઉં છું કે અહીંયા દાખલા તરીકે 1 2 એવી રીતે 10 9 હોય છે અને 1 અને 2 તો અહીંયા 2ની માહિતીમાં જવાનું છે. તો 9માં જે માહિતી હોય એ ક્યાં જોવાની? તો કે 2ના ટેબલમાં. એટલે 2 અને 9 એની જે વચ્ચે માહિતી આવશે એ 19.38 આવી જાય છે એટલા માટે. પરંતુ એ ટેબલ વેલ્યુ છે એટલા માટે ટેબલ છે એ તમને એકવાર ઓમાં મોકલી દઈશ ડાયરેક્ટલી, એટલે તમે ત્યાંથી જોઈ લેજો એટલે તમને મળી જશે. ટેલિગ્રામ ચેનલમાં એકવાર તો ઓલરેડી મોકલી દીધું છે. આનું ટેબલ અલગ આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે દરેકમાં ટેબલ છે એ ખાસ જરૂરી પડશે એટલા માટે. અને ટેબલ વેલ્યુ છે એ તમને ઘણીવાર ત્યાંથી આપે છે અથવા નથી આપતા એવું બને છે. અને હા પરંતુ સમમાં આપી દે છે એટલે ટેન્શન ન લેતા.
ચલો, અને હા નો આપે તો એનો માર્ક તમને ડાયરેક્ટ કવર થઈ જશે, એ તમે ટેન્શન ન લેતા. અને ટેબલ વેલ્યુ ઘણીવાર યુનિવર્સિટીમાં ઘણા લોકો કોલેજમાં જાય છે ને નથી આપતા એટલા માટે. અને હા ઘણાને તો ખબર નથી ભાઈ એમાં ટેબલ જોઈએ છે, એટલે એમાં પાછું એ લોકો એટલે જ નથી આપતા. અને ત્યાર પછી અહીંયા લખ્યું છે કે એફસી, તો એફસીનો એક્સેપ્ટ થાય છે, હવે સ્વીકાર થાય છે. કારણ કે એફસીનો સ્વીકાર શું કામ થાય છે વિદ્યાર્થી મિત્રો? અને હા એફટી છે, તેથી F0 છે એ સ્વીકાર થાય છે, અને એટલે કે તે જાત છે એ કેવી છે? સરેરાશ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલું છે એ તમે ખાસ યાદ રાખજો, અને આટલું કન્ટેન્ટ તમારે બતાવવાનું હોય છે. અને અંગ્રેજીમાં જો તમારે લખવું હોય જાત લાસ્ટમાં ધ એવરેજ એલ્ડ ઓફ ધ પીસીસ ઇઝ ધ સેમ, એટલે તમે એવું લખી શકો છો. પણ હા નો લખો તોય ચાલે, ખાલી તમે આ લખી નાખો એક્સેપ્ટ તોય ચાલે છે. એક્સેપ્ટ એટલે શું થાય છે? સ્વીકાર થાય છે. અને હા ટેબલ વેલ્યુ પ્રમાણે હવે આપણે સરખામણી કરવાની હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે જો અહીંયા તમને કહી દઉં છું કે એફસી કયા છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા કોષ્ટકમાં જે આપણને મળ્યા નહીં, અને આપણે એફસી કીધું હતું, જો અહીં લખેલા છે આ એફસીની વેલ્યુ હતી, અને એ ઓછી છે. અને કોના કરતાં? તો કે એફટી કરતાં. તો અહીંયા જે ટેબલમાંથી મળીને એ વેલ્યુ, તો ટેબલની વેલ્યુ જે છે ને એ એટલા માટે શું થાય છે? એક્સેપ્ટ થાય છે. જો જે ઓછું હોય ને તો એક્સેપ્ટ થશે. જો એફસી ઓછું હોય તો એક્સેપ્ટ થશે, અને જો વધુ હોય તો એક્સેપ્ટ નહીં થાય. એટલે આટલું એ તમારે ખાલી યાદ રાખવાનું છે. ચલો અહીંયા આ દાખલો છે એ પૂરો થાય છે. હવે આના બેઝ ઉપર એક તમને રકમ આપી દઉં છું વિદ્યાર્થી મિત્રો, એ તમારે પ્રેક્ટિસમાં કરવાની છે. અને એ સમ તમે પ્રેક્ટિસમાં કરજો વિદ્યાર્થી મિત્રો, તો તમને વધારે આવડશે. પ્રેક્ટિસ કરશો તો તમને બધું આવડી જશે. અને આઈ હોપ કે તમને 1 તારીખ સુધીમાં આ જે કોર્સ છે એ કમ્પ્લીટ કરાવી દઈશ. મીન્સ કે યુનિટ 2, ઓનલી ફોર યુનિટ 2 જ કમ્પ્લીટ કરાવી દઈશ, કારણ કે વર્ક જાજુ હોય છે એટલા માટે. ચલો, તો હવે લાસ્ટમાં અહીંયા તમને એક ફોર્મ્યુલા બતાવી દઉં છું. એ તમે ફોર્મ્યુલા નહીં, પરંતુ આ જે એક ટેબલ છે આપણે જાતે બનાવેલું છે, અને આ તમારે છે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, એટલે જેથી કરીને તમને વાંધો ન આવે. ચલો, તો હવે અહીંયા બધાને લગભગ ક્લિયર દેખાતું હશે આ પીડીએફમાં. ધ માર્ક્સ ઓબ્ટેન બાય ધ 4 સ્ટુડન્ટ્સ ઇન અ ડિફરન્સ ટેસ્ટ આર ગિવન બિલો. હવે જ્યાં તમને P, Q, R અને S આપેલું છે, તો અહીંયા ભાઈ તમને ખાસ યાદ રાખજો કોને N કહેવાય છે, અને કોને N1, N2, N3 અને કોને N4 કહેવાય છે, કોને T કહેવાય છે. બધું મેં તમને એક્સપ્લેન કર્યું છે. તો શું વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં તફાવત નોંધપાત્ર છે? ઇઝ ધ ડિફરન્સ ઇન ધ પરફોર્મન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ સિગ્નિફિકેશન. અને હા જે લોકોને ટેબલ જોતું હોય એ લોકો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, એટલે તમને ત્યાંથી મળી જશે, કારણ કે એપ્લિકેશનમાં તારે એરોર છે એટલા માટે. ચલો, તો આઈ હોપ કે તમે આ સમની પ્રેક્ટિસ કરશો. આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને તમે દાખલો ફટાફટ ગણવાનું ચાલુ કરજો. અને હા આનો આન્સર છે એ તમને નો ખબર પડે તો મને એકવાર કહેજો કોમેન્ટમાં, એટલે હું તમને કહી દઈશ કે ભાઈ આનો આન્સર છે એટલો આવે છે એટલા માટે. અથવા તો ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હશે તો એને હું કહી દઈશ કે આનો આન્સર છે એટલો જ આવશે. ચલો, તો આવી રીતે આપણે આ વિડીયો જો તમને ગમ્યો હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે મેક્સિમમ મને શેર કરજો, એટલે જેથી કરીને જેટલા પણ આપણા એમકોમના વિદ્યાર્થીઓ હોય તેમને આ બધી અપડેટ છે એ મળતી રહેશે, અને એક સારામાં સારી છે એ પ્રિપેરેશન કરતા રહે, જેથી કરીને તેને પણ એક સારામાં સારા માર્ક છે આવી શકે છે એટલા માટે. ચલો, કોઈ પણ વિદ્યાર્થી મિત્રને કોઈ ડાઉટ હોય તો કહી શકે છે, એટલે જેથી કરીને આપણે એમાં છે સોલ્વ કરાવી દઈશું. ચલો, તો હવે આપણે અહીંયા છે કે આપણો જો આ વિડીયો છે અહીંયા કમ્પ્લીટ થાય છે. તો કીપ લર્નિંગ એન્ડ સ્ટે કોન્ફિડન્સ, યુ કેન ઇઝીલી સ્કોર વેલ ઇન ધીસ ટોપિક્સ. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધીસ નેક્સ્ટ વિડીયો.